તો હાલ કોંગ્રેસ નેતા અમી રાવત ફોન લાઈન પર છે। અમીબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। અમીબેન, હજુ તો થોડા દિવસ થયા હતા જે સ્કૂલ વેનના ચાલકો છે તેમને સમય આપ્યો હતો, તેમની જે સંસાધનો હજુ પણ તેમની પાસે નથી, એ બધા સંસાધનો માટે પણ સવાલ એ જ હતો કે જે વચ્ચેનો સમયગાળો છે એમાં બાળકોનું શું, અને જેનો ડર હતો એ જ થયું। બાળકો ચાલુ સ્કૂલ વાનમાંથી ફટકાયા છે, હવે શું? શાળા સંચાલકો પર જવાબદારી સોંપેલી સરકારે કે સ્કૂલમાં જે બાળકો આવે છે એમને આવવા જવાની જવાબદારી, વેનની જવાબદારી બી એમને લેવી, અને શાળા સંચાલકોએ એનો વિરોધ બી કર્યો હતો અને 45 દિવસનો સમય આપેલો છે સરકારે। એક બાજુ આ જગ જાહેર વાત છે કે જ્યારે સ્કૂલના બાળકો વેનમાં આવે છે ત્યારે સ્કૂલનું સીધું વેનના જે સંચાલકો હોય છે એમની સાથે ટાઈઅપ હોય છે। એક વાનમાં 12, 15, 20 છોકરાઓ બી બેસાડવામાં આવે છે, અને અત્યારે જે દુર્ઘટના બની ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે, કારણ કે એડવાઇઝરી આપ્યા પછી બી કે એક વાનમાં 8 બાળકથી વધારે ના હોવા જોઈએ। પેરેન્ટ્સ બી આવી રીતના વાનમાં બાળકોને મોકલે છે અને સ્કૂલના શાળા સંચાલકો બી જોતા નથી। બંનેની સાઈડ હું વાત કહીશ, અને વાહન ચાલકનો જે ડ્રાઈવર છે વાહનનો એમનો બી ઇક્વલ વાંક છે। આ બાબતે સરકારે હવે કડક વલણ અપનાવવું જોઈએ। જેમ આરટીઓના કાયદામાં તમામ લોકોને મેમોસ ફાટતા હોય છે, તો 2 થી વધારે લોકો જો સ્કૂટર પર હોય તો 3 સવારી હોય તો એના મેમો ફાટતા હોય છે, એ રીતે સ્કૂલ વાનમાં બી હવે આઈ થિંક ટ્રાફિકનું સુપરવિઝન કડક થવું જોઈએ, અને જે બી દોષિત આ પકડાય એમાં ખૂબ મોટો દંડ હોવો જોઈએ। ના દંડ અમીબેન, મારો એક સવાલ તમને એ પણ છે કે કોંગ્રેસે શું કર્યું એક વિરોધ પક્ષ તરીકે? વડોદરામાં જ્યારે આ સ્કૂલ શરૂ થઈ ત્યારથી ફાયર સેફટીનો પણ સવાલ હતો, વાહન ચાલકોને લઈને પણ સવાલ હતો। કોંગ્રેસે સમયગાળામાં શું કર્યું અને હવે કોંગ્રેસ શું કરશે? કારણ કે હવે જાગવું તો પડશે, કારણ કે આ 2 બાળકો છે, વધારે બાળકો પણ હોઈ શકે છે આગળ। બેન, ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। શાસન કરતા જે લોકો હોય કાયદા ઘડવા, કાયદાનું પાલન કરાવવું એમની જવાબદારી હોય છે। વિપક્ષ તરીકે અમે અવારનવાર ધ્યાન દોરતા રહીએ છીએ કે આ બાબતે કંઈક કરવાની, નક્કર પગલાં લેવાની જરૂર હોય। શાળાની બાબતે, સ્કૂલના સંચાલનમાં, સ્કૂલમાં બેફામ ફી વધારા, તમામ મુદ્દે કોંગ્રેસ પક્ષે અવારનવાર રજૂઆત કરી છે, અને ફાયર સેફટી બાબતે બી અનેક વખત રજૂઆતો કરી છે, પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટ ના થતું હોય તો સીધી સરકારની જવાબદારી આવે છે, વહીવટદારોની જવાબદારી આવે છે, અને જે શાસક પક્ષ હોય છે એની આ સંપૂર્ણ રિસ્પોન્સિબિલિટી હોય છે। વિપક્ષ આંગળી ચીંધી શકે, અમારી પાસે સત્તા તો અમને આપી નથી કે અમે કોઈ નિયમનું ઘડતર કરી શકીએ કે નિયમનું પાલન કરી આવી શકીએ, અમે ફક્ત એના બાબત આંગળી ચીંધી શકીએ છીએ, અને એ કામ અમે અમારી જવાબદારીપૂર્વક કરીએ છીએ, આંદોલનના ભાગરૂપે બી કરીએ છીએ, અને એઝ એન્ડ વેન રિક્વાયર્ડ આ બાબતે અમે સરકારનું ધ્યાન બી દોરતા રહ્યા છે। બિલકુલ, પણ અમીબેન, હવે તમે જે રીતે વાત કરી એક વિપક્ષ તરીકે તમે માત્ર આંગળી ચીંધી શકો છો, તો હવે આ ઘટના પછી શું કરશો? મારે એ પણ જાણવું છે ન્યૂઝ કેપિટલના માધ્યમથી। આ ઘટના પછી અમે ડિમાન્ડ કરીશું કે આ જે કિસ્સો છે આમાં કોનો વાંક છે, જેને વાંક હોય એને પર સંપૂર્ણ જવાબદારી એમના પર રહીને કાયદાકીય કાર્યવાહી થાય, અને લોંગ ટર્મ આવું ફરી રિપીટ ના થાય એના માટે જે બી કાયદામાં સંશોધન કરવાની જરૂર હોય એ વિશે અમે ચોક્કસ સરકારનું ધ્યાન કેન્દ્રિત કરીશું ને એ બાબતે રજૂઆત કરીશું। બિલકુલ, આભાર અમીબેન, અમારી સાથે આપ જોડાયા।